ઘઉં તો કમ્પ્લીટ જ નહીં હાર્યા ને, કમ્પ્લીટ નહીં હાર્યા. થોડોક ઓર્ડર આવી ગયો તો ચણાનો. હવે અત્યારે ઘઉંનું કરવું પડશે એટલે ફૂલ ઓર્ડર હો ઘઉંના જ. તમને દેખાડો કેવું વધારે રેડે આજ ઘઉંમાં, બરાબર. તો આ ચણાનો ઓર્ડર બતાવ્યો હોય અત્યારે વાગ્યા છે 9 ને 10 થઈ છે. તો વહેલા આવી ગયા હતા એટલે ચણામાં વાંધો નહીં. હવે શું છે થોડો તડકો ચડી ગયો એટલે હવે ઘઉંમાં ફૂલ બાકા જગ્યા આખો દાડો. બોલો ભાઈ એસી લગાવવા આવવાનો હતો પણ હવે ફોન આવે એટલે કંઈક વાત કરીએ શું કહે છે કે ભાઈ 2 દાડા પછીનું શેડ્યુલ કરી દઈએ, બરાબર. તો હવે ઘઉંમાં બાકા જીગી કરી નાખી હતી ચાલુ, બરાબર. આ રીતના હે. કેવા નીકળે ઘઉં કોમેન્ટ કરી દેજો. વાત કરીએ આપણે કટર 48નું લગાવેલું હોય અને ચાયણા એ બધા તો એજીટી જેમ નમ જ છે. અમુક દોડી એટલે આવે છે નેચોનો જો 9.5નો લગાવી દઈએ ને તો એ હપુચી ના આવે, બરાબર. એટલે હવે એક આ ઢગલો છે, એક ઢગલો ઓલો છે અને બીજા લોટ ઓર્ડર છે. આજ તો આખા દાડાના મતલબ સમજી લો, બરાબર. એટલે હવે જોઈએ કેવું રહે. આખો દાડો ઓર્ડર છે ઘઉંના. નીકળે કંઈક ઘઉં, બરાબર. આ જે આવે ને આવું જે આવે ને આવું દોડી જેવું, બરાબર. એના માટે તમે જાણો નેચરનો જે આપણે 9.5નો લગાવીએ એ તમે 5.5નો લગાવી દીધું. આ તો થોડી સ્પીડ વધુ છે, આગળ દબાઈ જાય ને એટલે આવે છે, કે ના આવે, બરાબર. બાકી ઓછી આવે, બહુ નહીં આવે. હવે 2 વીઘાના ઘઉં કાઢવા આવ્યા હતા આપણે, બરાબર. જોઈ શકો છો ઘઉંમાં કલાક વરી થાય એનો બેસ્ટ ઉદાહરણ તમને આલું અત્યારે બી હાલનું જોઈ શકો. આ ઢગલો કાઢ્યો છે આપણે 1 કલાક ને 50 મિનિટમાં, બરાબર. એનું હુચીલ જુઓ તમને હું હચીલ દેખાડું. અને આ ઉપરથી કાંદું પડતું હતું આપણે પણ ખેડૂત કે નહીં નાખવું ચાલશે, ભલે મોરલા ખાતા હોય, બાકી દાણો આમાં હશે, બરાબર. ઉપરથી જે આવે ને સાઈડમાં અહીંયા પડતું હતું, બાકી આમાં દાણો હશે. જો અમુક દાણો હોય આવો. અને આ હુચીલ છે ઢગલો, તમે જુઓ કંઈક આપણે 48નું કટર લગાવ્યું છે તો કંઈક હુચીલ આ રીતના થાય, આટલું મોટું, બરાબર. જોઈ શકો છો
બાકી દાણા જવાનો તો ઓપ્શન રહે નહીં ઘઉંમાં, શું કે આપણે દાણો મોટો લગાવેલો છે, વાંધો ના આવે તો તમારે ચેક કરવો હોય તો તમને દેખાડી દઉં. જો ના હોય કંઈ, બરાબર. એટલે અને આ એક ઢગલો પતાયો છે, 1 કલાકના 50 મિનિટ થઈ આમાં. હવે બીજા ઢગલામાં ચાલુ કર્યું છે. 2 વીઘા જ હશે, 2 થી બહુ હોય કે 2.5 વીઘા હોય, બરાબર. એટલે ઘઉંમાં શું થાય, જે આ ઘઉં છે એમાં તમે જુઓ, એની ડૂડી જુઓ. મેન કામનું તો આટલું જ છે, બરાબર. બાકી આ વેસ્ટ કેટલું છે, આમ તો વેસ્ટ ના કહેવાય, આના પૈસા તો છે, બરાબર. બાકી કંઈક ઘઉંમાં આ રીતના હોય. એટલે આમાં જોવા જઈએ તો આના કારણે બધું થતું હોય કલાકવાળી. અને અમુક તો એવડા મોટા ઘઉં હોય, એનું ડાંકરું જેવડું મોટું હોય જુઓ તમે. અને મેન ઘઉં આટલા જ હોય. એટલે મેન વસ્તુ હોય એટલે અમુક કલાકવાળી વધી જતી હોય આમાં, બરાબર. અંદર કટિંગ તો કરવાનું જ ને, જોઈ શકો કટિંગ તો કરવું જ પડે આને. મેન આરી ડૂડી છે આરી, બરાબર. બાકી એનું ઉચેલાનું આનું પડે તો આ રીતના થાય. હમણે વાયરો ફરી ગયો તો 4 પટરી લગાવી દીધી છે. અને એથી આવે ઘઉં, બરાબર. વાગવામાં હવે 12:30 થયા છે, જમવા જવું પડશે. ઘઉં તો કમ્પ્લીટ જ છે, કમ્પ્લીટ ત્યાં રહ્યા. ઢગલો હે બોલો બીજો આજા ખેડૂત. ઘઉંમાં એવું જ હોય, બહુ હોય. ઘઉંમાં ચાલુ કર્યું હે, બધા ઘઉં જ છે. જો આ વાટવાના બાકી છે, આ વાટે રહ્યા આખો દી ઘઉં હે. ઘઉં કંઈક આ રીતના નીકળે છે. કરી નાખે એટલે કઈ આવશે. 3 જણા નાખે. રેસ કર્યો હે 14.5 નો, ડૂડી ઓછી આવે.
ઢગલો થયો હે આવો પક્કા. આજે આખા દીનું હલર ઘઉંમાં હે. સવારે એક ચણાનો ઓર્ડર આવી ગયો હતો બરાબર, બાકી બીજા બધા ઘઉંના. આજનો છેલ્લો ઓર્ડર. આમ તો ઓર્ડર તો ઘણા છે પણ રાતે આપણે કામ નહીં કરતા બહુ બરાબર. હવે એક આટલો ઢગલો છે અને એક ઓલો ઢગલો. આટલું પતાવીને ઘરે પછી કાલ ઉપરવાળું ખુલવું પડે છે, એના વગર તો હેઠું નહીં દબાઈ જાય હલર બરાબર. અમારે તો અહીં કંઈ તાલપટરી એવું કંઈ લગાવતા છે નહીં, હેઠે ડાયરેક્ટ ઘઉં કોબડા હોય એટલે બહુ એમને એમ કે ખરે નહીં. ખાય તો ખરે તો મોરલા ખાય ચાલે. જવું પડશે ભાઈ બંને.